બાપાની જય, ઉકારામ બાપાની જય, ભૂતગર સ્વામી મહારાજની જય, अपने अपने गुरु महाराजनी जय। तो आजे आपणे भाई श्री हीराभाई स्वर्गवासी थया एनी अंतिम विधि निमित्ते सौ सगावाला ने बापाना प्रेमीजनो भेगा थयेला। तो बापानी आत्मा ने परमात्मा खूब खूब शांति आपे अने बापाना आत्माना निमित्ते आपणे सौ परमात्मा ने माटे 2 मिनिट मौन लई अने एने श्रद्धांजलि आपी। बोलिए सुखराम बापानी जय। तो आजे हूँ एम कहूं छूं कि आपणे आ भाई श्री परेश भाई हर्षद भाई आ बापाना अंतिम विधि निमित्ते आज सत्संग सभा राखी ई बहुत सारी बात छे। तो आपणे हवे सुखराम बापाना गुणगान गाई। तो एक वखत सुखराम बापा एक गाम में भजन करवा गया अने हवारे 4 वागे पाछा जग्या में आव्या अने जग्या में बिराजमान थया एटले एने काने एक बीना बनी एटले एना काने प्राणपोकनो अवाज आव्यो। एटले बापाए न्या जे आश्रमना सेवको हता एने पूछ्યું કે आवाज क्यांथी आवे छे, हुं थयुं छे? એટલે ન્યાના એક સેવકે એમ કીધું કે આપણે ન્યા ઓલી છાણ વાહિદા કરવા બેન આવતી ને એનું સાપ કવડવાથી મૃત્યુ થયું। એટલે બાપાએ કીધું કે એને તો હજી છોકરા નાના છે તો કે હાલો આપણે બધાય ન્યા જાઈ। એટલે સુખરામ બાપુ ને આશ્રમના સેવકો ન્યા ગયા। એટલે જઈને બાપાએ કીધું કે હજી તો તારા બચ્ચા નાના છે, આમ તો હું ઊતી છો, ઊભી થા। એટલે ઈ અવસાન પામેલ બેન જાગૃત થઈ। તો આવા મારા વાલાની ધૂન મચાવો, ધૂન મચાવો ભક્તો ધૂન મચાવો, આવા મારા સંતોની ધૂન મચાવો, ધૂન મચાવો ભક્તો ધૂન મચાવો। તો હવે આપણે પરમાત્માને કેવી રીતે પમાય એના વિશે મેં જે મારા ગુરુ મહારાજ પાસેથી મેળવું એ હું તમને બધાઈને પ્રસાદ રૂપે પીરસું છું। તો અત્યારે
મનુષ્યને સમયનું ભાન હોવું અત્યંત જરૂરી છે. એટલે કબીર સાહેબે કીધું છે કે તમને મનુષ્યનો દેહ મળ્યો એ કઈક ચેલાની કરવા માટે મળ્યો છે. જ્યાં સુધી આપણું અંજળ દાણો પાણી હોય ત્યાં સુધી આ દેહ ટકે ને. આપણું મૃત્યુ ક્યારે છે એ આપણે જાણતા નથી. એની આડો કુદરતે પડદો રાખ્યો છે. મેં અને મરણ આ બાજી કુદરતે પોતાના હાથમાં રાખી. ક્યારે વરસાદ વરસશે, ક્યારે આપણું મૃત્યુ થાય એની આપણને ખબર નથી. પણ આપણને એટલી ખબર છે કે આજ નહીં તો કાલ, કાલ નહીં તો 5 દી કેડે, 5 દી કેડે નહીં તો 5 વર્ષ કેડે, પણ એક દી આ દેહ પડવાનો છે. ત્યાં બધાયને સ્વીકારવું પડે. એટલે સુખરામ બાપા જેવા સંતની, ગુરુ મહારાજની જો કૃપા ઉતરી જાય તો મને એક અનુભવ થયો છે. બાપા ઘણી વખત બોલતા પણ તઈ કઈ સમજાતું નહીં. પણ આજે હું બોલું છું કે દ્વાર पे मैंने लिख दिया है काल को यहाँ आना ही मना है. આ અનુભવ થયો ત્યારે ખબર પડી કે સંત કૃપા અતિ મહાન છે. બસ જો એકવાર આવા સત્પુરુષ, આવા મહાપુરુષની આપણી માથે જો સુદ્રષ્ટિ પડી જાય તો બધું સરળ છે. અને આપણે મનુષ્ય દેહ કરીને કઈક સફળતા કરવા આવ્યા છે. તો મનુષ્ય દેહની સફળતા હેમાં છે? બહુ જાજી મિલકત કમાઈ લે એમાં? થાવર મિલકતોના ઢગલે ઢગલા ઉભા કરી દો એમાં? કુટુંબ કબીલાત વધારી દો એમાં? સુખ સાગરના ઢગલા કરો, બહુ આબરૂ મેળવી લ્યો, પણ મનુષ્ય દેહની સફળતા પરમાત્માના ભજનમાં જ છે. પરમાત્માના ભજનમાં મનુષ્ય દેહની સફળતા છે. અને સફળ એને કહેવાય કે જે ભજન કરી ગુરુ મહારાજની કૃપા મેળવી અને પરમાત્માના ચરણના અધિકારી બને તો આ દેહને 84 માં ભટકવા ન જવું પડે. નકર ઈ દુઃખનો કોઈ છેડો જ નથી. હમ પરદેશી પંખી સાધુ આए સેલાની, રેવું તમારી આ નગરીમાં જબલગ હે દાના પાની. જ્યાં સુધી અંજળ દાણો પાણી હોય ત્યાં સુધી આ દેહમાં પ્રાણ હોય. અને દેહમાં પ્રાણ છે ત્યાં સુધીમાં આવા મહાપુરુષ સદગુરુની શાન લઈને આ મનુષ્ય દેહની સફળતાનો વિચાર કરવો. તમે નોકરી કરો, બિઝનેસ કરો, ધંધો કરો, આ જીવિકાઓ ચલાવો, પણ બધું નીતિ ધર્મમાં રહી અને જેને માટે મનુષ્યનો અવતાર મળ્યો ઈ કામ પેલું કરો. માટે મેં કીધું છે કે યાદી વ્યાધિની ફાકી બનાવો. આ પિંજરાને મૂકી દો ગુરુ મહારાજના ચરણોમાં. પલક કહે તો બેડો પાર થાય. તમે સંસારમાં રહ્યો એટલે કઈ ભક્તિ ન થાય એવું તો નથી. કેટલાય જગતની અંદર સંતો મહાપુરુષો થઈ ગયા,
ગ્રસ્તાશ્રમમાં રહીને ભક્તિ કરી ગયા. પેલા રાજાઓ રાજના વહીવટ ચલાવી ગયા અને ભગવાનનું ભજન કરી લીધું. યોગેશ્વર જેવા જીવન જીવી ગયા આપણા રાજા મહારાજાઓ. એટલે પુરાણોની કથા સાંભળો, વેદનું અધ્યયન કરો, પુરાણોનું અધ્યયન કરો. બધાનો સાર એટલો જ નીકળે કે તમને મનુષ્યનો દેહ કેવળ ને કેવળ પરમાત્માની ભક્તિ કરવાને માટે જ મળ્યો છે. અને તમે વિચાર કરો કે મનુષ્ય દેહ સિવાય બીજો 84 નો કયો એવો દેહ કે પરમાત્માની ભક્તિ કરી શકે? કોઈ પણ એક દેહ જોવો કે જે ભગવાનની માળા ફેરવી શકે. પછી મનુષ્ય ભલે કાણો હોય, લંગડો હોય, ઠૂઠો હોય, ચિથરે બે હાલ હોય, રગપીત્યો હોય, અને એને માટે સંતોએ કીધું છે કે રામ ભજતો કોઢી ભલો, ભલે સુએ એના હાડને સામ, પણ કંચન દેહ મળી શું કામની, જેના મુખમાં જ ન હોય રામનું નામ. ગમે એવો મનુષ્યનો દેહ મળ્યો હોય, એને ઈશ્વરનું ભજન કરવાનો અધિકાર કુદરતે આપ્યો છે. અને આપણને મનુષ્યનો દેહ મળ્યો એટલે પરમાત્માએ મોક્ષનું ટીલું કરીને મોકલ્યા છે. અને એટલે જ આપણા સંતો એમ કહે છે કે નામના અધિકારી બનો. ભગત બીજ પલટે નહીં, ભલને જુગ જાય અલંગ, ઊંચ નીચ ઘરે અવતરે આખીર સંતનો સંગ. આટલા પુરાવા હોવા છતાં આપણે માયાથી પર નથી થતા. એટલે માયાથી પર થઈ અને નામના અધિકારી બનો. અને ખાલી સજન માણસનો જ અધિકાર નથી, જૈનમાં ન્યાથી ઊંધે માથે હાલનાર એનો એ અધિકાર છે. અને આ રસ્તે આયલા ઈ પાપીએ પીર નો થયા હોય તો કયો? આ તો જેસલ જગનો સોરઠો, એને પલમાં કીધો પીર. મનુષ્યનો દેહ ગમે એવો મળ્યો, એને ઈશ્વર ભજન કરવાનો હરખો જ અધિકાર છે. અને પરમાત્મા એટલે આ ચોક વચાળે પડેલ ઢગલો, આપણો મજિયારો ઢગલો. કારણ કે પરમાત્માનો તો કોઈ ઈજારો તો રાખ્યો નથી કે અમને મળ્યા અમાર પછી કોઈ બીજાને મળવાનું જ નહીં, એવું તો નથી. અને સંતોની કસોટી કરી ભગવાને. શેઠ છગારશાની કસોટી કરી હતી. તેલૈયાનું શેષ વધેરું, ખાંડણીએ ખાંડું, આવી કસોટી કરી અને પછી પરમાત્મા પ્રસન્ન થયા. એટલે સગારશાએ કીધું કે પ્રભુ, અમારી કસોટી ભલે કરી, પણ કળયુગમાં આવી કસોટી તમે કોઈની કરતા નહીં, નકર તમારું કોઈ નામ નહીં લે. સંતોએ આવું માંગ્યું. એમ નો કીધું કે અમને મળ્યા પછી બીજાને નહીં મળવાનું. અમારી કસોટી ભલે કરી, પણ તમારું ભજન કરે એની કસોટી ન કરતા. આ સંત હૃદય છે. અને પરમાત્મા મનુષ્ય માત્રનો હૈયારો ઢગલો છે. એમાંથી તમારે જેટલું લેવાય એટલું લઈ લ્યો, તમને કોઈ ના ન પાડે. ગુણોની ગુણું ભલ્યો તોય કોઈ એમ નો કે કા એટલું બધું લઈ લે. અને એ લેમનમ લીધા વિના હાલ્યા જાવ તોય કોઈ એમ નો કે કા ઠાલો માયલો હાલો જા.
કોઈ નો કે પણ સંતો કે આ ઢગલામાંથી કાંઈક તો લે, એમને હું આયલો જાસ. એટલે સંતો આપણને યાદી આપે છે, આપણો શ્રેય થાય એવી વાતો કરે છે. એટલે ચેતન આરા હોય તો ચેતજો, નહીતર છે હેરાની. દેખો દુનિયા યુ સર્જાવે, જૈસા નદિયા કા પાની. ચેતન આરા હોય તો ચેતવું. આપણે મનુષ્ય દેહ કરીને જો કોઈનું મૃત્યુ થાય તો આપણે બધાય હાટું એક શબ્દ નથી વપરાતો, ઈ ગુજરી ગયા, કઈ પાસા થયા. પણ જો કોઈ સંત મહાપુરુષનું મૃત્યુ થાય તો લોકો શું કે ઈ ચેતી ગયા. એને મનુષ્ય દેહ કરીને જે કરવાનું હતું ઈ એને કરી લીધું, ઈ ચેતી ગયા. ચેતન પુરુષ પરમાત્માની ઓળખાણ કરી લીધી. પરમાત્માની ઓળખાણ એક મનુષ્ય દેહ કરીને જ થાય. એટલે ચેતન હારા હોય તો ચેતજો, નહીતર છે હેરાની. નો ચેતા, નો ઈશ્વર ભજન કર્યું, નો કોઈ પરમારથ કર્યો, નો પુણ્યદાન કર્યું, તો કરેલા કર્મના બદલા ઈ દેવાને માટે કુદરત મહારાજે દંડની લખ 84 રાખી જ છે. 84 લાખ પ્રકારના દેહ આ મનુષ્ય દેહ કરેલી ભૂલના હપ્તા દેવાના દેહો છે. અને ઈ દેહ તમારે ધારણ કરવા જ પડે અને ઈ યાતનાઓ ભોગવવી જ પડે. એટલે જીવનમાં તું જોર દે, તારા આત્માને પ્રેમ કર, છોડી દેને તું આ જુઠ્ઠી જંજાળ, નહીતર જમડા દેશે તને ઝેર. પલક કહે પ્રીત એસી કીજીએ, જેમ ચંદ્ર ને ચકોર. કબીર સાહેબે કીધું છે કે યાતનાઓ ન ભોગવવી હોય તો ભગવાનનું ભજન તો હાવ મફતમાં છે ને, કે એનાય પૈસા દેવા. ભગવાનનું ભજન તો હાવ મફતમાં જ છે ને. અત્યારે આપણે 100 ગ્રામ દાળીએ ફ્રીમાં નથી મળતા. અને આ નામ મફતમાં છે તો એનો લાભ કેવડો, એની કિંમત કેવડી. એનું નામ લ્યો અને એનું ધામ આપી દે. એનું નામ લ્યો અને એનું ધામ આપે. અને ભગવાન કૃષ્ણએ ગીતાજીની અંદર લેખ કર્યો, રજીસ્ટર કર્યું છે કે મારા ધામને જેને પામવું હોય એને પામવાની છૂટ, પણ મારું નામ લઈ એને મારું ધામ મળે. અર્જુન મારું નામ લેતો, મારું ચિંતન કરતો, અને એ દેહ છોડે ને એ મારામાં દાવીને ભળે. મારું નામ લેતો લેતો, મારું ચિંતન કરતો કરતો જે દેહ છોડે એ મારા સ્વરૂપમાં આવીને ભળે છે. પણ નામ લેવાનો અભ્યાસ કરવો જોઈએ, ઈ કમાણી કરવી જોઈએ. કમાણી કર્યા વગર કાંઈ મળતું નથી. આપણને એમ થાય કે ગીતાજીમાં કીધું છે તો છેલ્લી ઘડીએ લઈ લેવું, પણ છેલ્લી ઘડીએ નામ યાદ આવવું એને માટે કમાણી કરવી પડે. કમાઈ વિના નો યાદ આવે. એટલે કહું છું કે જોર ન કરો આ ખોટું જીવન જીવવામાં, પાછી પાની ન કરો ભક્તિ કરવામાં.
પલક કહે જીવનની આહુતિ દઈ દો ગુરુ મહારાજના ચરણોમાં. ઢીંગે દીધા છે દાન આડા બાંધીને ઓડા, આવા રાંક નથી બૈજા રામ કે સપનામાં શ્યામળા. એનો વિશ્વાસ હોવો જોઈએ, એની શ્રદ્ધા હોવી જોઈએ. નામ લેવાનો આપણે અભ્યાસ કરવો પડે અને ઈ જ અભ્યાસ કરવા હાટું થઈને આપણો આ સંત સમાગમ છે. સંત સમાગમ થી આપણને નામનો ઈશ્વરનો મહિમા સમજાય અને મહિમા સમજાય તો જ આપણને લેવાનો ભાવ થાય. તમે જોજો, મનુષ્ય માત્રના મનનો એક સ્વભાવ છે કે તમારા મનને જેની કિંમત સમજાહે એની તમે ખૂબ જાળવણી કરશો. આપણને હોનાની કિંમત સમજાણી તો એની આપણે જાળવણી કરવી છે, જ્યાં ત્યાં મેલી દેવી. ઘરના દીકરી કે વહુએ ઘરેણું પહેર્યું હોય, પ્રસંગ હોય અને પ્રસંગ પતે ને જ્યાં ત્યાં મેલી દે તો ઘરના વડીલ રહેવા દે? બીજા કામ મૂકીને ઘરેણું પેલા ઠેકાણે મુકાવે, કારણ કે એની આપણને કિંમત સમજાણી છે. એમ જેને પરમાત્માના નામનો મહિમા સમજાણો ઈ એનું જતન કરે છે, ઈ એનું ભજન કરે છે. એટલે વૈષ્ણવના 30 ગુણ ભાગવતમાં કીધા અને પ્રીતમે ગાયું કે અર્ધ નિમિષવાર મૂકે નહીં નામ, એવા જન હરિતણા. એક નિમિષવારે નામ ભૂલે નહીં એ ઉત્તમ પ્રકારનો ભક્ત છે. ઉત્તમ પ્રકારનો ઈ ભક્ત છે કે નામથી એની વૃત્તિ વિમુખ જ નથી થતી. અને નામમાં એની વૃત્તિ એવી રીતે બંધાઈ જાય. એટલે મામન સંત થઈ ગયા, એને ગાયું કે સોહમ નામનો મંત્ર હાચો, એમાં પ્રેમથી ચિત્ત પરોયો, તાર અખંડિત જો તૂટે તો રોષે ભરાઈને રોયો, મામન કે મેં જગ કરતાને જોયો. જો તારથી નામથી મારો તાર તૂટી જાય તો મામન સંત થાય કે મને રોવું આવી જાય. અને કબીર સાહેબે કીધું કે સુખ્યો સંસાર ખાવે પીવે ઓર સુવે, દુખ્યો દાસ કબીર કે જાગે ને રોવે. કબીર સાહેબ રોજ નિત્ય નિયમસર પરમાત્માનું ભજન કરનારા. એટલે એક દિવસ 1 કલાક એની ઊંઘ મોડી ઉઠી, એટલે એને અફસોસ થયો કે મારા 1 કલાક શ્વાસા ખોટી થયા. એમ કરીને સંસારમાં નજર કરે એટલે લોકો ઘસઘસાટ ઊંઘતા હતા. એટલે કે આને કઈ ઉપાધિ છે? સુખ્યો સંસાર ખાવે પીવે ઓર સુવે, દુખ્યો દાસ કબીર કે જાગે ને રોવે. એની એને કિંમત સમજાણી છે. આપણને એમ થાય કે નરસિંહ મહેતાના ભગવાને કેવા કેવા કામ કર્યા. દીકરીનું મામેરું કર્યું, દીકરાની જાન જોડી, એના બાપાનું શ્રાદ્ધ કરાવ્યું. પણ એમનેમ નથી થયું. અને રાત ને દી નરસિંહ મહેતાએ એના નામની કમાણી કરી. તમારા સગાવાલા ગાઢ મિત્ર હોય કે વેવાય હોય, ઈ બેંક મેનેજર હોય, તમારા વેવાય જ બેંક મેનેજર હોય, પણ તમારા બેંકની અંદર મૂડી જમા ન હોય તો એ ચેક સ્વીકારે ખરી?
તમારી ગાઢ મિત્રતા હોય તો એ તમારો ચેક સ્વીકારે ખરા? એમ આ નરસિંહ મહેતાએ રાત ને દી જમા જ કરાવ્યું, એટલે એના બધાય ચેક સ્વીકારાણા. નથી મફતમાં મળતા, એમનેમ નથી મફતમાં મળતા, આના કંઈક મૂલ ચૂકવવા પડતા. સંતને સંતપણા એમનેમ નથી મફતમાં મળતા. અને એનોય જવાબ આપ્યો નરસિંહ મહેતાએ. દામોદર એકવાર ઘરે પધાર્યા એટલે નરસિંહ મહેતા કે હાલો ને ભગવાન ગિરનાર ચડવા જાય. એટલે ભગવાને કીધું, ગાંડા ન્યા હું આપણું કામ છે? એટલે કે ના મારો ભાવ છે, હાલો ને જઈએ આપણે. તો કે હાલો. એટલે નરસિંહ મહેતાએ ગોપીચંદન નું સાલ્યું ઘોડ્યું. ભગવાનને આ બે હાલ્યા ગયા. એટલે 2-5 પગથિયા ચડે ને એટલે આ બાજુ હારો પાણો ભાળે, એટલે ન્યા તિલક કરે અને ભગવાનને કહે કે જે કરો. પાછા 2-5 પગથિયા ચડે એટલે આ બાજુ હારો પાણો ભાળે, ન્યા તિલક કરે. ભગવાનને કહે કે જે કરો. એમ ગુરુના શિખર સુધી 12ની માથે 1 વાગ્યો એટલે ભગવાન પરસેવે રેબ જેબ. એટલે કે નરસૈયા ધન છે તુને, તું ભઈજો મને, ભોગ મારા કે હું મળ્યો તને. પ્રતીતિ ન થઈ કે મને પાણે પાણે પગે લગાડ્યો. એટલે નરસિંહ મહેતા કી કે ભગવાન અકળાવમાં જીવ શિવ હંસ પાણી માત્ર રોજ તમને પગે લાગે છે, અને એક દી તમારો વાર આવ્યો તો તમે અકળાઈ ગયા. એટલે કે તારા દીકરાની જાડેરી જાન જોઈડી, તારી દીકરીનું મામેરું કર્યું, તારા પિતાનું શ્રાદ્ધ કર્યું, સભા દેખે એમ તારી ડોકમાં મેં માળા નાખી. એટલે નરસિંહ મહેતા કે કાંઈ સંભળાવોમાં, ઈ તો તમે લક્ષ્મીના લાડા છો અને બાનાની પત રાખવી તમારી ફરજ છે. બાકી મેં ભજન કર્યું ને એનું તો ખાલી તમે વ્યાજ જ ચૂક્યું છે, મૂળ તો બાકી રહ્યું. એનું વળતર એટલે ભગવાન કહે કે માગી લે એટલે એનો છેડો ફાટે. એટલે નરસિંહ મહેતા કહે કે એમાં છેડો ફાટે એમ નથી, અને મેં ભજન કર્યું ને એનું વળતર તમારાથી ન દેવાય. એટલે ભગવાન કહે કે તું ગાંડો થઈ ગયો સાજ, હું વળતર ન દઈ શકું તો બીજું કોણ દઈ શકે? એટલે નરસિંહ મહેતા કહે કે તમે નો જ દઈ શકો. એટલે ભગવાન કહે તો કેમ ન દઈ શકું? એટલે નરસિંહ મહેતા એમ કીધું કે જે સિંહાસન ઉપર હું બેઠો તો ત્યાં મેં તમને બેહાડ્યા, હવે તમે બેઠા છો ત્યાં મને બેહાડો એમ છો? બિંદુ શાયરમાં સમાય પણ શાયર બિંદુમાં નો સમાય. તત્વની ગણતરી આ નરસિંહ મહેતાએ કીધું. એટલે ભગવાન રાજી થઈ ગયા કે વાહ નરસૈયા, તારી સમજણ તો જો, આજે હું તારા ઉપર બહુ પ્રસન્ન છું, તારે જે માગવું એ માગી લે. એટલે નરસિંહ મહેતાએ કીધું કે હે પ્રભુ, માગવાનું તો કાંઈ નહીં, તમે મળ્યા એટલે બધુંય મળી ગયું. ગુરુ મિલા તો સબહી મિલા, નહીતર મિલા ન કોઈ. માત પિતા સુત બાંધવા, ઈ તો જ્યાં જન્મ ધરો ન્યા હોય. પણ માગવાનું એટલું
કે જ્યારે આ દેહ છૂડે ત્યારે દેહની કોઈ સ્થિતિ હરખી ન હોય. 999 નાયડુના મૂળ અનુસંધાન તડોતડ તૂટવા માંડે. હજારો વીછીની વેદના થાય આ દેહ છોડતી વખતે. એટલે ત્યારે મારી સુરતામાં તમે રહેજો કે તમારી સુરતામાં આ દાસ નરસૈયાને રાખજો. આના સિવાય બીજું કાંઈ માગવાનું નથી. એટલે મેં કીધું છે कि मुझे किसी को पामना नहीं है, मुझे किसी को मिलना नहीं है, मुझे किसी को हराना नहीं है, मुझे किसी से जीतना नहीं है. पलक कहे मुझे तो बस गुरु के चरण में ही रहना है. तो परम पदनी प्राप्ति थया पछी આપણને ભોગ વિલાસ શું કામ નથી ગમતા? તમે ધારો કે તમને મોટર લેવાની ઈચ્છા થઈ તો એ ઈચ્છા પરમહંસ હોય એને ન થાય, કારણ કે એ ધારે ત્યાં પ્રગટ થઈ શકે. તમને મોટો મહેલ બનાવવાની ઈચ્છા થઈ તો એ ઈચ્છા પરમહંસને ન થાય. તમે પેલા ઝૂંપડામાં રહેતા હો અને પછી સંજોગો સારા એવા આવ્યા હોય ને તમે મકાન લીધું હોય, પછી તમે ઝૂંપડામાં રહ્યો ખરી? એમ ઈ મહાપુરુષ મોક્ષ પદને પામ્યા છે, ઈ સ્વર્ગવાસી થયા છે. બસ તું ખાલી સ્વર્ગવાસી થઈ ગયો એવી વાત સાંભળી નહીં. સ્વર્ગવાસી ઈ છે કે પેલા ભજનમાં બેહી ખૂબ ભજન કરી અને ગુરુ મહારાજની કૃપા મેળવી પેલા સહજના ઘરમાં ગયા, પછી નિવપલખના ઘરમાં ગયા, પછી જળના ઘરમાં ગયા અને પછી નાભી કમલ સે નિશાન લગાવો તો ખુલશે ભવર ગુફાનો ભેદ. આમ ચક્રભેદી ક્રિયા કરી અને મોક્ષ પદને પામ્યા છે. એટલે ઈ મહાપુરુષો કોઈ દિવસ મોટો મહેલ બનાવવાની ઈચ્છા જ ન કરે. આવા મહાપુરુષો પછી ક્યાંય માયામાં જ ન ફસાય. અને જો કાંઈ કરવું પડ્યું હોય તો આ જગત કલ્યાણ હાટું કરે. સુખ સુવિધા ઊભી કરવી હોય તો એ જગતને હાટું કરે છે. જેવી રીતે ઋષિ જમદાગીની એક દિવસ એના આશ્રમ ઉપર એક રાજાનું સૈન્ય આવ્યું અને ઋષિને ખબર પડી બપોરનો સમય હતો. એટલે આ ઋષિ આશ્રમે જઈને એ સૈન્યને આજીજી કરી, વિનંતી કરી બપોરનો પ્રસાદ લેવા. એટલે સૈન્યના સેનાપતિએ કીધું કે આ તમારા આવડા એવા આશ્રમમાં મારું આટલું મોટું સૈન્ય નો હમાય. એટલે ઋષિએ કીધું કે તમે આવો તો ખરા. બહુ વિનંતી કરી એટલે આ સૈન્ય ગયું ને આશ્રમે. અને ઋષિએ ગૌ માતાને કીધું કે એમાં મારે ત્યાં સૈન્ય આવ્યું છે અને મારે એને જમાડવાના છે, તો આપ કઈક કૃપા કરો. એટલે બધાય સૈન્યનું રાજ સન્માન કર્યું અને સોનાની થાળીમાં 32 ભાતના પકવાન જમાડ્યા. આમ જો ઘટિત થતું હોય તો આ સુખ વ્યવસ્થા સુવિધાઓ ઊભી કરે, પણ એ માયાને વંશ થઈને ન કરે. અને ભક્તો પરમાત્માના ચરણમાં જ રહે.
ભક્તો પરમાત્માના ચરણ સિવાય બીજી કોઈ ઈચ્છા જ ન કરે, અને એને જ બીજી કોઈ ઈચ્છા જ ન કરે એને જ ઉત્તમ પ્રકારનો ભક્ત કહેવાય. સદગુરુ મહારાજના ચરણ સિવાય બીજી કોઈ આશા જ નહીં, એ ઉત્તમ પ્રકારનો ભક્ત છે. એ અતિ વિવેકી હોય, અતિ સમજુ હોય. કારણ કે પરમાત્મા મળ્યા પછી બીજું માગવાનું ઘટે શું? આપણે ઈશ્વર મળે તો પછી બીજું શું ઘટે? એટલે ચેતન હારા હોય તો ચેતજો, નહીતર છે રાની. મનુષ્ય દેહ ભૂલ કરી તો કુદરતનો અટલ કાયદો છે કે કરેલા કર્મ તમારે જ ભોગવવા પડશે. કોઈ ભોગવી દે? ન ભોગવી દે. ભગવાન જો અવતાર લેતા હોય અને ઈ કર્મના બદલા દેતા હોય તો મારે ને તમારે દેવા પડે. ભગવાન જેણે કાયદો ઘડ્યો ઈ અમલ કરતા હોય તો મારે ને તમારે કરવો પડે. એટલે મહાપુરુષો સદગુરુ આપણને વારે વારે એમ કહે કે સાધુ સમજીને હાલો, જોઈ જોઈને પગલા ભરો, આપણા ધણી ગુરુને ધારો. સમજી સમજીને પગલા ભરો. હાલતા નર ધરતી ન દુભવે, જીવ હિંસાથી ડરે. શબ્દ સુલક્ષણા સાધુ સુરાય તો પૂછી પૂછીને પાઉં ધરે. જેને દેખીને મારા નૈણા ઠરે, અમને એવા એવા કોઈ સંત મળે. જે પૂછી પૂછીને પગલા ભરે, એવા વચન વિવેકી જો કોઈ મહાપુરુષ મળે, જે આપણને જન્મ સફળ કરી દે, આપણો ધ્યેય હાસિલ કરાવી દે, અને મહાપુરુષનો થોડો કેવો સંગ આપણી ભાગ્યની રેખાને પલટાવી દે. વાલ્યા ભીલને નારદ નો મેળાવો તો એ લૂંટાર જ ન રહેત. પણ નારદ મળ્યા તો એની વાત માન્ય કરી તો ઋષિ થયા. જંગલમાં લૂંટ કરનારો માણસ ઋષિ થયા. અને આપણી પેઢીઓની પેઢીઓને કામ આવે એવું રામાયણ જેવું ગ્રંથ લખતા ગયા. એટલે મેં કીધું કે આપણા મહાપુરુષો એ આપણી ભાગ્યની રેખાને પલટાવી દે. તો જો કોઈ એવું ધારતું હોય કે મોટર, બંગલા, ગાડી, બિઝનેસ થઈ જાય તો આ બધું સંતો માટે નાશવંત હોય. જો સંત સમાગમ થાય તો સંતો આપણી ભ્રમણા ભાંગે. એટલે જીવણ સાહેબે કીધું છે કે ભીમ ભેટિયાને ભાંગ્યું તાળું, ગુરુજી તારું અંજવાળું રે અંજવાળું. આમ માયાથી પર થઈ અને આપણા જીવનમાં આવી ખુશિયાની પલો લાવે. એટલે બીજી કડીમાં એમ ગાયું કે સદગુરુના ચરણમાં મારે કાયમ રે દિવાળી, કદી એ નવ દેખી મેં તો રાત અંધેરી. આપણું જીવન ખુશિયાથી ભરી દે અને આપણા જીવનમાં રોજ દિવાળી લાવે. તો આવી રીતે મહાપુરુષનો થોડો કેવો સંગ આપણી ભાગ્યની રેખાને પલટાવી દે છે. એટલે આપણે બધાએ આવા મહાપુરુષો, આવો સંતોનો સંગ કરવો જોઈએ. એટલે પોતે તરે ને બીજાને તારે, તે શૂન્યમાંથી સજન કરે, તેવા સોઈ પરમાત્માને સેવીએ, પલક કહે અવિશળ પદ ધારણ કર. એટલે કીધું છે કે આપણે હંમેશા જો આપણને સંત સમાગમ થયો હોય તો આપણે હંમેશાને માટે કર્યા વિના કાંઈ મળવાનું નથી.
સંત મિલનથી આપણને જો કાંઈ પ્રાપ્ત થાય તો એને આપણે જીવનમાં ઉતારવી તો કંઈક થાય. એટલે એમ કહું છું કે જો સંત મિલન થાય, સંતનો સમાગમ થાય, તો એ સદગુરુએ આપેલી શાન આપણે હંમેશાને માટે સુરતામાં રાખવી જોઈએ. અને એટલે જ કોઈ કીધું છે કે ખ્યાલ કર બંદા ખ્યાલ કરી લે, ખેલે સો જ્ઞાની, આ અવસરિયો ખ્યાલ બિન ખોયો તો ફિર મિલન કો નહીં. તો શેનો ખ્યાલ કરવાનો? કે આપણા દેહની અંદર કોણ ખેલી રહ્યો છે, જેને લઈને આપણે આ ચામડાની આંખ જોવે, જેને લઈને આપણો આ ચામડાનો કાન સાંભળે, જેને લઈને આ 4 આંગળનો પટ્ટો ખારું તીખું સ્વાદ ચાખે, જેને લઈને આ નસકોરાની અંદર સુગંધ અને દુર્ગંધની આપણને ખબર પડે, જેને લઈને હાથ હલે, પગ હાલે, તો એને લઈને હાલે છે ને. હમણાં આમાંથી જો નીકળી જાય તો પછી આંખે હોય, મોઢું હોય ને કાને હોય, કોઈ અવયવ કામ કરે તો કયો? એટલે વેદોનું એમ કહે છે, શાસ્ત્રો એમ કહે છે, સંતો એમ કહે છે, આપણા મહાપુરુષો એમ કહે છે કે તમારા દેહને ચલાવનારો આત્મા ઈ જ પરમાત્મા પોતે છે. અને વેદ અને શાસ્ત્ર એ આપણા દેહને ભગવાનનું મંદિર કીધું છે. એટલે રવિરામ કહે છે કે આવે જાવે બોલ બોલાવે, જ્યાં જુઓ ત્યાં હરખો, દેવળ દેવળમાં કરે ઓકારા, એને પારખ થઈને પરખો. કોણે બનાવ્યો આ પવન ચરખો, એના ઘડવા વાળાને પરખો. એટલે કોઈ સદગુરુની શાન લઈ તમારા દેહમાં કોણ બેઠો છે, કોઈ મહાપુરુષની શાન લઈને તમારા દેહમાં કોણ બેઠો છે. અને આપણે સંતો મહાપુરુષોની વાણી રાગે ચડાવીને ગાઈ નાખવાની નથી, એને આપણે સમજવાની છે. સાંભળવાની તો આપણને બહુ મજા આવે ને. સવારમાં નરસિંહ મહેતાના પ્રભાતે આવે, નિરખરે ગગનમાં કોણ ભમી રહ્યો, ઈ જ હું, એક એવો શબ્દ બોલે, ઈ નાથના ચરણ ઈચ્છું, ચરણ ન દેખું કોઈ અવર એની તોલે. નરસિંહ મહેતા કે વાસો કોનો વસી રહ્યો છે તારા ઘટની અંદર? એટલે પ્રગટ પિંડમાં પ્રભુને દેખે નહીં, ઈ ફોગટ ફરે દૂર ભાળે, અગણિત શબ્દનું ગણિત લેખું કરે, અને દુષ્ટો ભાવો કરીને માળા ચાલે. જો તમારું નિર્ગુણમાં મન ગળે તો બિન સંસારની ભ્રાંતિ ભાગે. એટલે નરસિંહ મહેતા કે એના ચરણમાં નમે અને જ્ઞાન અને વિજ્ઞાનની જ્યોત જાગે. પરમાત્માનું નિર્ગુણ સ્વરૂપ હર પ્રાણમાં ગાજી રહ્યું છે. એમાં જો કોઈનું મન ગળે તો જ્ઞાન અને વિજ્ઞાનની જ્યોત જાગે. પરમાત્માના સમજણનો યથાર્થ જાણ્યો ઈ જ્ઞાન, અને એનો આનંદ માણ્યો ઈ વિજ્ઞાન. માટે આ ખ્યાલ કરી લે, તું તારામાં જો. ખ્યાલ કર બંદા ખ્યાલ કરી લે, ખેલે સો જ્ઞાની.
જો કોઈ પરમાત્માના નામનો ખેલ ખેલે એ જ્ઞાની કહેવાય. અને સંત મતે એમ કહે છે કે નામ જાણ્યું એને શાર વેદ ભણ્યા, અને એનો ભેદ જેને જાણ્યો એ તો ખરો જ બન્યો. નામનો ભેદ જાણ્યો એને શાર વેદ ભણી લીધા, કારણ કે શાર વેદય નામને આંગળી ચીંધે છે. વેદની ઘોષણા શું છે કે તમે નામ ભજન કરો. એટલે કબીર સાહેબે કીધું છે કે કહત કબીરા સુનો ભાઈ સાધુ, सब श्वासन की श्वास में वहां खोजो तो तुरंत मिलूं मैं क्षण भर की तलाश में. मुँह क्या को ढूंढे मैं तो तेरे पास में, नामे कोई क्रियाक्रम में नामे जोग संन्यास में. दरेक ना प्राण नी अंदर प्राण नो प्राण शब्द ब्रह्म बिराजे से. અને આવા સંતો મહાપુરુષો નામ ઉપર જ આંગળી મૂકે છે, નામનો જ લક્ષ્ય બતાવે. નામ જાણ્યું એને બધુંય જાણી લીધું છે. એટલે આ ખ્યાલ કર બંદા ખ્યાલ કરી લે, ખેલે સો જ્ઞાની. નામનો ખેલ કરો, નામમાં ખ્યાલ કરો. આ અવસરિયો ખ્યાલ બી ન ખોયો तो फिर मिलन को नहीं. आ अवसर जो ख्याल विना खोई नाखो तो फरीने पाछो मळवो घणो कठण छे. मनुष्य देह भूल करी तो फरीने पाछो मनुष्यनो देह मळवो घणो दुर्लभ छे. अने कमाई विना आ जगतनी अंदर कमाई विना कोईने काई मळतुं नथी. कमाई प्रमाणे मळे, कमाई विना नो मळे. એટલે આ અવસર ગુમાવી દીધો તો પાછો મળવો ઘણો કઠણ છે. આ અવસરિયો ખ્યાલ બી ન ખોયો તો ફિર મિલન કો નહીં. માટે આપણી જિંદગીને બરબાદ નથી કરવાની. આપણા જે અમૂલ્ય શ્વાસો છે એને લેખે લગાવવાના છે. એટલે ગંગા સતીએ કીધું છે કે વીજળીને ચમકારે મોતીડા પરોવો, જોત જોતામાં આવા દિવસો વયા ગયા. 21,600 ને કાળ ખાય. એટલે 24 કલાકના 21,600 ને શ્વાસા છે. જો ઈ આમનામ પરમાત્માનું નામ લીધા વિનાના વયા જાય તો આપણે એવડી મોટી ખોટ છે. અને એક શ્વાસની કિંમત આંકી નથી હકાતી. एक श्वास में जात है 3 लोक के मूल, कहना वो सो कह दिया कहूं छू वगाड़ी ने ढोल. गयेलो श्वास पाछो फरीने कोईने मळतो नथी. એટલે આપણે આ કમાણી પેલા કરી લેવી. મનુષ્યનો દેહ મળવો ઘણોય દુર્લભ છે. અને જેણે ભજન કર્યું એને તો છાતી ઉઠોઈકી. એ સુનમાં શેર વસાવ્યું વસ્તી કીધી ઉજળ, કાળ ઉભો ઉભો સ્તુતિ કરે હવે જખ મારે જમરાય. અમને વૈદ્ય એવા ગુરુ મળ્યા, ગોળી આપી છે જ્ઞાનની. નહીં જાવે આ નર 84 માં નહીં જાવે. આ ભજન કર્યું ઈ સંતો કહી હકે, મારે તમારે નો કહી હકાય. એક રે શબ્દ કીધો સાહેબે, અલેખ પ્યાલો લીધો લગન કરી.
દાસ દયાનંદ બ્રહ્માનંદ ચરણે ગાવે, હવે હું થોડો આવું 84 માં ફરી. આ ભજન કર્યું એના પુરાવા છે. ગુરુ ગમે એક ઘોર પાયા, ભક્તિ મુક્તિ ભંડારા, રજ મોરા રવિ ગુરુ ચરણે, હવે મારા થોડા હોય અલપમાં ઉતારા. આ ભજન કર્યું એના પ્રમાણ છે. આ મારે તમે નો કહી હકવી, આ ભજન કર્યું ઈ સંતો કહી હકે, આપણે નો કહી હકવી. परदेसी की प्रीतड़ी में डूब गई है जिंदगानी, बोला चायला माफ करजो अने राखजो मेहरबानी. पोतानी आत्मा थी परमात्मा थी परवृत्ति भटकता आवा केटलाय जन्मारो वया गया अने केटलाय जन्मारो डूबी गया. परदेसी की प्रीतड़ी में डूब गई है जिंदगानी. તમે ભક્તિ કરો તો લોકો તમારી નિંદા ટીકા કરે, એ સ્વાભાવિક છે. તમને બગડી ગયા કે ટળી ગયા કે ભક્ત થઈ ગયા કે જગત જેમ બોલે એમ ભલે બોલે, જેવો જેનો સ્વભાવ. પણ આપણે શું કરવું છે એનો ખ્યાલ આપણે રાખવો જોઈએ. એક દિવસ રાણાએ મીરાને કીધું કે મીરા, તું આ બધા સાધુ સંતો ભેળી બે ઉઠ કરે તો લોકો આપણી નિંદા ટીકા કરે છે. એટલે મીરાએ જવાબ આપ્યો કે ઊભી બજારે ગજ આયલો જાય અને ગમે એટલા શ્વાન બસે તો એની લજા ન જાય. ઊભી બજારે હાથી આયલો જાતો હોય અને ગમે એટલા શ્વાન બસે તો એ હાથીની આબરૂ જાય ખરી? એમ તમે આ સત્કર્મ કરો, સેવા ભક્તિ કરો, લોકો નિંદા ટીકા કરે એ સ્વાભાવિક છે, જેવો જેનો સ્વભાવ. પણ એના બોયલા સામે ન જોવું, તમારે શું કરવું ઈ ધ્યાન રાખવું. અને પરમાત્માને પ્રાર્થના કરવી કે પ્રભુ આ સમજણ એને આપો, આ સદબુદ્ધિ એને આપો. આપણે કોઈનો રોષ ન કરવો, બધાને માફ કરી દેવું અને આવી જ રીતે ભક્તિ કરી લેવી. માટે હું કહું છું કે મનુષ્યનો દેહ મહાપદાર્થ. આ જગતની અંદર મનુષ્ય દેહથી વધુ કિંમતી એકેય વસ્તુ નથી. બધી વસ્તુની કિંમત આ મનુષ્ય થકી જ થાય છે. તો ભક્તિ કોને કહેવાય? ભક્તિ કોને કહેવાય? તમે કોક ગુરુ મહારાજના ચરણોમાં જઈને સમજી લેજો. લાલ ગુજરી લેજો વિચારી ગુરુગમ જ્ઞાને. લાલ ગુજરી એટલે ભક્તિ કરવી. કઈ ભક્તિ કરવાનો જો ભાવ જાય આપણે અંદર જાગે તો કોક સદગુરુ મહારાજના ચરણે જઈ એની સમજણ લઈ લેવી. અને તમે એકાદું સુકૃત કાર્ય જીવનમાં જારી રાખો તો એ ભક્તિ નથી, ભક્તિનું એક અંગ છે. તમે ધારો કે તમને રોજ સવારમાં ઉઠીને મારે રોજ એક પવાલું દાણા પક્ષીને ચણ નાખવી, એવો જો તમને ભાવ થાય તો એ બહુ સારી વાત. પણ એ ભક્તિ નથી, ભક્તિનું એક અંગ આવે.
તમને એવો ભાવ થાય કે મારે 5 પૂળા ગાયને ઘાસ નાખવું છે, તો એ બહુ સારી વાત કહેવાય. પણ એ ભક્તિ નથી, આપણું સુકૃત કર્મ છે. તમને કોઈ દિન દુખિયાની સેવા કરવાનો ભાવ થાય, તો એ આપણું સુકૃત કર્મ છે. એ આ ભક્તિના એક એક અંગ છે. એટલે મહાપુરુષો, સંતો, વેદ, શાસ્ત્રો, પુરાણો ભક્તિ કોને કહે? આવા સુકૃત કાર્ય શું કામ કરવા? કે આવા સુકૃત કર્મ પેલા ક્ષેત્રને સફળ બનાવવાને માટે કરવા. આપણો ખેતી પ્રધાન દેશ છે, એટલે આપણા ખેડૂતને ખબર હોય કે હારી પેદાશ લેવી હોય તો પેલા ક્ષેત્રને સફળ કરવું પડે. આપણે ખેતર તૈયાર કર્યું હોય, બિયારણ લઈ રાખ્યું હોય અને મહારાજ વરહે એટલે વાવી જ દેવું હોય. આપણે બધું તૈયાર કરીને બેઠા હોય, બસ ખાલી મહારાજ વરહે એટલે વાવી જ દેવું છે. એમ તમે સત્કર્મ કરો, એ ક્ષેત્રને સફળ બનાવવા હાટું છે. એનાથી આપણને આપોઆપ આપણા મનવૃત્તિ શુદ્ધ થઈ જાય. સેવાના ફળ રૂપે આપણા મન ને વૃત્તિ શુદ્ધ થાય. અને ભગવાનની ભક્તિ કરવા માટે આપણા મન અને વૃત્તિની જ જરૂર છે. મન અને વૃત્તિની જરૂર છે. મોઢાની કઈ જરૂર નથી, આંખની કઈ જરૂર નથી. ખાલી તમારા મન અને વૃત્તિ શુદ્ધ હોવા જોઈએ. અશુદ્ધ મન અને વૃત્તિ આજે નહીં, કાલે નહીં, પણ ભગવાનના ભજનમાં જ ન લાગે. અને એને શુદ્ધ કરવાને હાટું જ આપણા સંતો મહાપુરુષોએ સેવા ધર્મ બતાવ્યો છે. એટલે કોકે કીધું છે, શબ્દ એ સમરેઈ ભક્ત છે, શ્વાસે શ્વાસે સમરેઈ સાધુ છે, અને સુરતાય સમરેઈ સંત છે. એનું નામ તો હાવ મફતમાં જ છે ને, કે એને પૈસા દેવા જ પડે? હાવ મફતમાં મળવા છતાંય આપણાથી થાતું નથી. અને નથી થાતું એનું એક કારણ એ છે કે આપણા મન અને વૃત્તિ અશુદ્ધ છે. એને શુદ્ધ બનાવવાને હાટું જ આપણા ઋષિ મુનિઓએ આ સેવા ધર્મ બતાવ્યો. તમે આ સેવા ની પ્રવૃત્તિ કરો, કોઈની સેવા કરો, તો તમારો આત્મા આપોઆપ પ્રસન્ન થાય. અને સામેનો આત્મા પ્રસન્ન થઈ એનો આશીર્વાદ આપણને મળે. તમે અખતરો કરવો હોય તો કરજો. તમે કોઈની સેવા કરશો, કોઈની મદદ કરશો, તો તમારા અંતરમાં પ્રસન્નતા થાય. અને કોઈનું લઈ લેવો, ભલે બીજા કોઈ ભાળે નહીં એમ લઈ લીધું હોય, પણ એનું તમને મનમાં દુઃખ થાય. દેવાથી આપણો આત્મા પ્રસન્ન થાય અને સામેનો આત્મા પ્રસન્ન થઈ આપણને એના આશીર્વાદ મળે. અને એ આશીર્વાદના ફળ રૂપે આપણા મન અને વૃત્તિ શુદ્ધ થાય, ક્ષેત્ર સફળ થાય. ભગવાનની ભક્તિ કરવા હાટું પેલા ક્ષેત્રને સફળ કરવું પડે. એમાં સેવા કરો તો આપણું ક્ષેત્ર સફળ થઈ જાય. એટલે આ કળી કાળમાં સેવા ધર્મ ઉત્તમ ધર્મ ગણાય. અનુરાગી થઈને વર્તે જગતમાં તો બંધનમાંથી મુક્તિ થાય.
તમે ખેતર તૈયાર કર્યું હોય અને બીજ લઈ રાખ્યું હોય, પછી વરસાદ વરસે અને ઈ તમે બીજ નો વાવો તો પેદાશ આવે? નો આવે. એમ આપણે સેવા ધર્મ કરી આપણા મનવૃત્તિ શુદ્ધ થાય હોય તો આવા સદગુરુના ચરણે જઈ અને એના મુખેથી સત્ય નામનો પ્રસાદ લઈ બીજ લઈ અને એ વાવવું પડે તો અઢળક પેદાશ આપે. પણ તમે બીજ વાવો જ નહીં તો, અને ઈ બીજ જેવા તેવા ક્ષેત્રમાં ન વવાય, સફળ ક્ષેત્ર હોય ન્યા જ વવાય. એટલે ગંગા સતીએ કીધું કે કુપાત્ર આગળ વસ્તુ ન ઓરીએ, સમજીને રહીએ ચૂપ. ભલે ધનનો ઢગલો કરે, ભલે હોય જગનો મોટો ભૂપ. કુપાત્ર હોય ત્યાં ઉગાવો ન થાય, સુપાત્ર હોય ન્યાય ઉગાવો લે. અને ક્ષેત્રને સુપાત્ર બનાવવા હાટું જ આ સેવા ધર્મ છે. અને બીજ વાવ્યા પછી એને પોષણ આપવું પડે ને. એમ આપણે ક્ષેત્રને સફળ કર્યું હોય, ક્ષેત્રને સફળ કરી અને ગુરુ મહારાજના મુખેથી સત્ય નામનું બીજ લઈ વાવ્યું હોય અને પછી એ બીજને તમે પોષણ આપો, સેવા કરો, સત્સંગ કરો, સમરણ કરો, એનાથી એનું સિંચન કરો, જેને આપણે ખેડ ખાતર ને પાણી કહી. આ ખેડ ખાતર ને પાણી આ ત્રણ વસ્તુથી છોડની વૃદ્ધિ થાય ને, બીજનો ઉગાવો થાય. એમ સેવા કરો, સત્સંગ કરો અને સમરણ કરો તો આ નામ રૂપી બીજનો ઉગાવો થાય અને પરમાત્માના નિજ સ્વરૂપના દર્શનનો આપણને લાભ થાય, એના અનુભવનો આપણને અઢળક લાભ થાય. તો તમે ખાલી આ સેવા ભક્તિ એક જ જીવનમાં જારી રાખો તો એમ એનો પત્તો ન લાગે. તો ભક્તિ કોને કહેવાય? ભક્તિ કેમ કરાય? એટલે જગત ગુરુ શંકરાચાર્યએ એની મરણ મૂડી વખતે એના શિષ્યને આદેશ આપ્યો હતો કે મુક્તિનું મોટામાં મોટું સાધન ભક્તિ છે. આવો જગત ગુરુ શંકરાચાર્ય એને આદેશ આપ્યો હતો કે મુક્તિનું મોટામાં મોટું સાધન ભક્તિ છે. બસ ખાલી આટલું બોલ્યા એટલે પ્રાણ વયા ગયા. એટલે વાહે બધા શિષ્યો મૂંઝાણા કે આ મુક્તિનું સાધન ભક્તિ છે, એ તો આપણને ખબર જ હતી. તો આમાં ગુરુએ નવું શું કીધું, વિશેષ શું કીધું? એમ કરીને બધા શિષ્યો મૂંઝાણા, સમજાણું નહીં. એટલે શંકરાચાર્યના દેહમાં પાછા પ્રાણ આવ્યા અને પ્રાણ આવતા જ જે અધૂરો શ્લોક હતો એ પૂરો કર્યો કે સ્વ સ્વરૂપ અનુસંધાનમ ભક્તિ રીતિ વિદ્યતે. સ્વ સ્વરૂપનું અનુસંધાન કરે એને ભક્તિ કહેવાય. સ્વ સ્વરૂપ એટલે આત્મ સ્વરૂપ અને આત્મ સ્વરૂપ એટલે પરમાત્મા સ્વરૂપ. પરમાત્માના સ્વરૂપની અંદર વૃત્તિનું અનુસંધાન કરે એ ભક્તિ કહેવાય.
અને આ સમજણ લેવાને હાટે જ આપણા ગુરુ મહારાજ છે. ખાલી ગાળ મટાડવા આપણે ગુરુ કરવાના નથી. ભક્તિ પદની સમજણ લઈ અને મોક્ષના અધિકારી બનવા હાટું ગુરુ કરવાના છે. આ સ્વ સ્વરૂપનું અનુસંધાન કેમ કરવું એને હાટે ગુરુ છે. એટલે પોતે તરે ને બીજાને તારે, તે શૂન્યમાંથી સજન કરે તેવા સોય પરમાત્માને સેવીએ, પલક કહે અવિશળ પદ ધારણ કર. તો અનહદ અગમ પંથ હે ન્યારા, વૃત્તિ રાખો વચનમાં, ભક્તિનો ભેદ છે ભજનમાં. અનહદ અગમ પંથ હે ન્યારા. તો આપણો આ પંથ પગે હાલીને કપાતો નથી. ઈ કેમ કપાય? કે વૃત્તિ રાખો વચનમાં. તો હવે આપણે વચન કોને કહેવાય? વચન કેવું તો કોને કેવું? એટલે ગંગા સતીએ મર્મ ભાષામાં ગાયું છે કે વચન જાણ્યું એને સર્વ જાણ્યું, એને પછી કરવું પડે નહીં બીજું કાંઈ. ગંગા સતી બોલ્યા એને નડે નહીં માયા કેરી સાઈ. વચન કેવું કોને? બાકી વ્યવહારિક વચનનો તો ક્યાં કોઈ પાર છે? આપણે સવારથી સાંજ સુધી કેટલાય બોલી નાખવી છે અને કેટલાય આપી દેવી છે કે એક દી કે બે દીમાં હું 10,000 આપી દઈએ આપણું વચન. ઈ લૌકિક વચન છે. પણ રઘુકુળ રીત એહી ચલી આઈ, પ્રાણ જાય તોય વચન નો જાય. આ ઈ વચનની વાત છે. અને લૌકિક વચન જો આપણે દીધું હોય તો એ પાળવું જોઈએ. ઈ વચન દઈને જો બોલ ન પાળવી તો સંતોએ ઈ કીધું છે કે વચન દઈને બોલ પાળવો, નકલ નક્કી કહી દેવી ના. વચન દઈને બોલ ન પાળે તો જેમ કસાએ બાંધી ગા. આપણે વચન દઈને જો ન પાળવી તો આપણને ગૌ હત્યા જેટલું પાપ લાગે. અને લૌકિક વચનની કઈ કિંમત તો હોવી જોઈએ. આપણે તો ગુરુ વચનની વાત કરવી કે વચન જાણ્યું એને સર્વ જાણ્યું, એને પછી બીજું કરવું પડે નહીં કાંઈ. ગંગા સતી એમ બોલ્યા એને નડે નહીં માયા કેરી સાઈ. તો એ વચન છે એ સત્ય નામ છે. નામ ઈ ભગવાનનું નિર્ગુણ સ્વરૂપ છે. ઈ વચન સવાયો ધર્મ ઈ પોતે જ છે કીર્તાર. રેન સમાણી ભાણમાં, ભાણ સમાણું આકાશ, આકાશ સમાણું આ વચનમાં, અને આ વચન છે કોક કોક વિરલાની પાસ. આ સત્ય નામ જેને ગંગા સતીએ સતનામ કીધું, વચન કીધું. કબીર સાહેબે એને સત્ય નામ કીધું. ગુરુ નાનકે એને નિજ નામ કીધું. કચ્છમાં દાદા મેકરણ એને જી નામ કીધું. આમ એક જ શબ્દના અલગ અલગ શબ્દ કરી સંતોએ ગુણ ગાયા છે. પાંડવોના ગુરુ માર્કંડ ઋષિએ એને મહામંત્ર કીધો. પણ આ એક જ વસ્તુને અલગ અલગ નામ આપી અને સંતોએ એના ગુણગાન ગાયા. પણ એ મર્મ ગ્રહો મૂળ વચનના.
આ વચન છે એ આખા વિશ્વનું મૂળ છે. વચન આખા વિશ્વનું મૂળ છે. નામ છે એ ભગવાનનું નિર્ગુણ સ્વરૂપ છે. વેદની ધારા નીકળી, ઉપનિષદની ધારા નીકળી, પુરાણોની ધારા નીકળી, આ સંતોની અનુભવ વાણીની જે ધારા નીકળી, આ ગદ્યવાણી, પદ્યવાણી, આ બધી ધારા મૂળ વચનમાંથી, નામમાંથી જ નીકળી છે. આપણી જે પવિત્ર નદીઓ છે, ગંગા, યમુના, કૃષ્ણા, કાવેરી, એ બધી નદીનું મૂળ હિમાલય છે ને, એટલે એ 12 માસ ચાલુ હોય, કોઈ દી ઉકાતી નથી. એમાં મહાપુરુષોની અનુભવ વાણીનું મૂળ હિમાલય એટલે સત્ય નામ છે. એટલે એટલા માટે જ મેં કીધું છે કે શિરધર શ્યામ મત કર, પલક કહે દેર મત કર. આ અવસર બડો જેના આંગણે સંત બિરાજે, કરી લે બંદગી તારો જન્મ સફળ કર. બંદગી સુરતામાં લઈ અવિશળ પદ ધારણ કર, પલક કહે સુરતામાં શ્યામધર. બોલીએ સદગુરુ મહારાજની જય.